શહેર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું 67 વર્ષની વયે હૃદય રોગના હુમલાના કારણે ગત 8 જુલાઈના રોજ અમેરિકામાં નિધન થયું હતું. ત્યારબાદ તેમનો મૃતદેહને ગતરોજ અમેરિકાથી વડોદરા લાવવામાં આવ્યો હતો. મૃત્યુ બાદ આજે 8મા દિવસે વડોદરાના નેતાના અંતિમ દર્શન સાથે અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા હતા. મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ અંતિમયાત્રામાં જોડાયા હતા. માંજલપુર સ્મશાન ખાતે ચિરાગ ઝવેરીના પાર્થિવ દેહના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. વડોદરાએ તેના લોકપ્રિય નેતાને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. वडोदरा शहर कांग्रेस से बहु हमारा दिग्गज नेता અને કોંગ્રેસ પરિવારમાં ના પૂરી શકાય એવી મોટી ખોટ ચિરાગભાઈ ઝવેરી. કોંગ્રેસ પરિવારની સાથે સાથે વડોદરા શહેર અને માજાપુર વિસ્તાર ખાસ કરીને જાણે એમનો પુત્ર ગુમાવ્યો હોય અને માજાપુર વિસ્તાર જે ચિરાગભાઈ ઝવેરીના નામથી ઓળખાય, આજે એવું લાગે કે જાણે માજાપુર વિસ્તાર અનાથ થઈ ગયો હોય. એક આગવી સૂઝબૂઝ, એક બુદ્ધિશાળી નેતા કોંગ્રેસ પાર્ટીમાં, ને હંમેશા કોર્પોરેશનમાં પણ આજે સત્તા પક્ષ હોય કે કોઈ પણ હોય, આજે કોઈ પણ અડચણ હોય, કોઈ વિઘ્ન કે કંઈ પણ સલાહ લેવાની હોય તો ચિરાગભાઈની સલાહ બધા લેતા હોય છે. અને અમે તો બહુ મોટા અમારા નેતા ગુમાવ્યા છે. આજે માજાપુર વિસ્તાર તમે જુઓ કે વડોદરા શહેરમાં એક માજાપુર વિસ્તાર એવો છે કે જ્યાં તમને દેખાય કે ના ખરેખર વિકાસના કામો થયા. એ ચિરાગભાઈને આભારી છે. ચિરાગભાઈ ઝવેરી આ વિસ્તારમાં કામો કર્યા અને માજાપુર આજે એની એક અલગ ઓળખાણ ઊભી થઈ છે. ત્યારે આજે એવા નેતા અમારી વચ્ચે નથી, ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરું કે પ્રભુ ચરણમાં એમને વાસ આપજો, એમની આત્માને શાંતિ આપજો. કોંગ્રેસ પરિવાર માટે ના પૂરી શકાય એટલી મોટી ખોટ છે, કારણ કે આગવી સૂઝબૂઝ, બુદ્ધિશાળી નેતા અને હંમેશા આજે કોઈ પણ કોર્પોરેશનમાં કે વડોદરા શહેરના હિતમાં શું કરાય શું ના કરાય હંમેશા એ અમને જાણ કરે કે આપણે આમાં આવું કરવું જોઈએ, આમાં આવું કરવું જોઈએ. અને અમે પણ હંમેશા એમની સલાહ લઈએ એક સિનિયર તરીકે અને એક સારા બુદ્ધિશાળી નેતા તરીકે. હંમેશા એમને શહેરના હિતમાં કામ કર્યા છે. ભાઈ શ્રી ચિરાગભાઈ ઝવેરી જેઓ વર્ષોથી માંજલપુર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને સતત 33-34 વર્ષ સુધી કોર્પોરેટર રહીને આ વિસ્તારના નાગરિકોની સેવા કરી છે, વડોદરા શહેરની સેવા કરી છે. અને તેમના અકાળે નિધનથી એક સારા સમાજ સેવક વડોદરા શહેરે ગુમાવ્યા છે. ત્યારે ભગવાન તેમના આત્માને સદગતિ આપે, આ જ પ્રભુ કે જેણે 35 વર્ષ સુધી પોતાના વિસ્તારની સંભાળ રાખી. કોંગ્રેસ પક્ષમાં હોવા છતાં પણ એમને હંમેશા વડોદરા શહેરના વિકાસની ચિંતા કરી અને જેમનું અડગ અને નિખરતું વ્યક્તિત્વને કારણે આ વિસ્તારના જ નહીં પરંતુ સમગ્ર વડોદરા શહેરના દરેકે દરેક રાજકીય પક્ષના અગ્રણીઓ સાથે એમના સીધા સંબંધો રહ્યા. ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી પણ એમને જે કારમી વિદાય થઈ છે, શોક વ્યક્ત કરીએ છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમણે જે વિચારો વ્યક્ત કર્યા છે, વિચારો ઉપર કામ થાય એવી હું પ્રાર્થના કરું છું.